everybody, welcome back to another vlog. તો ગાઈસ મેં તમને કાલે સાંજે કીધું હતું કે ભાઈ આપણે સવારમાં હે ને જાગીને જવાનું છે 2 દિવસ માટે આપણે જૂનાગઢની ટ્રીપમાં. તો હને મતલબ બેકપેક કરીને સવારમાં ઘણી બધી મહેનત કર્યા પછી લગભગ કે સવારમાં 5:30 5 વાગ્યો જાગ્યો. મહેનત કર્યા પછી ઘણી બધી જગાણું મને અને 5:30 પછી 5 વાગે જાગીને પછી 15 મિનિટ મારા બ્રશ કરતા થઈ, 15 મિનિટ નાતા થઈ, 15 મિનિટ જમતા એટલે 5:45 જેવું થયું. પછી અને રિક્ષાની રાહમાં હતો પણ રિક્ષા મને 6 વાગે મળી. રિક્ષા મળ્યા પછી લગભગ 6:20 હું બસ સ્ટેન્ડે પહોંચ્યો. બસ સ્ટેન્ડે પહોંચ્યા પછી બસ ચોકે આપણે બસ સ્ટેન્ડ જ પડી હતી અને આપણે સીટ પર ઓલરેડી બુકિંગ હતી, કોઈ ટેન્શન જેવું હતું નહીં સીટ ગોતવાની. પછી 6:30 બસમાં બેઠા પછી 6:30 બસ રવાના થઈ અને જોડે અમે છીએ 4 બેંકના એવા કેવા ને હીરા જેવા 4 ભાઈબંધો. હાલ બસમાં છે ને બસ અમારી થઈ ગઈ છે અને બસ સ્ટેન્ડથી રવાના ને પહોંચી ગઈ છે પણ ગઢડાથી આગળ જસદણ પહોંચવાની તૈયારીમાં છે અત્યારે. તો મતલબ કે જો બસ સ્ટેન્ડથી બસ નીકળી ગઈ, રવાના થઈ ગઈ છે ને એને હાલ જસદણ પહોંચવાની તૈયારીમાં છે ભાઈ. અને નજારો બહારનો કહે ને ગજબ જ છે એક ટૂંકમાં બની ગયા. લગભગ કહેવાય ને બપોરે સમથિંગ બસ પહોંચાડે જુનાગઢ તો કઈ ટેન્શન લગભગ જેવું નથી. કયા જ્યારે પહોંચાડે ત્યારે આપણે અમારે જુનાગઢ જવાથી મતલબ છે ભાઈ. 2 દિવસ જુનાગઢને એક્સપ્લોર કરવાનો છે, એન્જોય કરવાનો છે ફૂલ. વાત જવા દે એમ. તો અત્યારે ઘડી છે ને બપોર જુનાગઢ આવે ત્યાં આપણે થોડીક ઊંઘ લઈ લઈએ કારણ કે હવે હે ને હજુ આપણી ઊંઘ પૂરી થઈ છે નહીં. તો ઊંઘની સાથે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરવાનું, તો આપણે થોડીક ઊંઘ પૂરી કરી લઈએ ભાઈ. બપોર હમણાં જુનાગઢ આવે તો જોયું છે જ્યારે આવે ત્યારે જાગશું. અત્યારે થોડીક ઊંઘ પૂરી કરી લઈએ. ઓકે. અને અમારા બે ભાઈબંધોને હે ને બસમાં ઊંઘ આવતી હતી કારણ કે બે હે ને 5 વાગ્યાને જાગ્યા હતા. જોકે જાગ્યો તો હું તે પણ મને ઊંઘ નથી આવતી, એ બે ઊંઘ આવતી હતી. સીટ હાવ ખાલી હતી તો બે લાંબા થઈને હોઈ ગયા. અને ફાઇનલી ગયા અમે પહોંચી ગયા જૂનાગઢની મજેવાળી જે દરવાજો છે ત્યાં પહોંચી ગયા છીએ. તમે જૂનાગઢ આવો તમે આ જગ્યાએ ઉતરજો, તમને ગમે એ જગ્યાએ તમને બસ મળી રહેશે. પછી બધાને લાગી હતી ભૂખ તો પછી ફાઇનલી ગયા છે ને અહીંયા આવી ગયા ભાઈ ચા નાસ્તો કરવા માટે. એમાં હતું એવું કે હું ઘરેથી હું લઈને આવ્યો તો ભાઈ થેપલા ગરમા ગરમ. જો કે બપોર પહોંચ્યા તો ઠરી ગયા હતા તોય તો મજા આવી હતી ખાવાની. બધા દબદબાટી બોલે ખાવામાં. અને પછી ત્યાંથી ભાઈ અમે છે ને રિક્ષામાં નીકળી ગયા ભવનાથ જવા માટે કારણ કે ભવનાથથી અમને છે ને મળી જવાની છે મસ્ત મજાની રૂમ. તો પછી ભવનાથ જે કહેવાય ને ભવનાથના ફાઇનલી ગેટમાં અમે પહોંચી ગયા અને ત્યાંમાં રાખવાની છે રૂમ. પછી અમે બધા જવાનું બધા ફરવા. તો ફાઇનલી મિત્રો અને મિત્રાણીઓ એવું કંઈ કહેશું ને કે સવારના 5 વાગ્યાના જાગ્યા હતા બધા અમે. જો આ બધા જાગ્યા હતા બનાવવાનો હતો તળેટીમાં. નાના બરાબર જો એક પેલો તો હું બરાબર, એક બીજા નંબરનો આ ત્રીજા નંબરનો આ વ્યક્તિ છે કે જો આ વ્યક્તિ છે. પછી એક વ્યક્તિ અંદર છે એ શું કરે ખબર નહીં બરાબર. 5 વાગ્યાના બધા 5 વાગ્યાના જો આવી ગયો. ક્યાં ભાઈ તમે ક્યાંના છો તમે? અમે વિછિયાના છે. આ શું કરો છો? અહીંયા મોજ કરવા આવ્યો. તમે બોટાદ શરમ ના આવતી? બધા હવાના 5 વાગ્યાના જાગ્યા હતા. બોટાદ વાળા હો, બોટાદ વાળા અમે બરોબર. સૌરાષ્ટ્ર કહેવાય આપણે કે કાઠિયાવાડી યાર. કાઠિયાવાડના અમે છીએ ને બધા 5 વાગ્યાના જાગ્યા હતા. ઘણી બધી મહેનત કરી જાગવામાં પણ સક્સેસ થઈ ગયું. જાગવામાં તૈયાર થઈ ગયા આવી ગયા છે જુનાગઢ. જુનાગઢ છીએ ને? હા ભાઈ ભવનાથ જુનાગઢ આવી ગયા ફાઇનલી. અને એક મસ્ત જગ્યા રૂમ રાખ્યા તળેટીમાં. આ જોઈ લે મોટું તારું. જુનાગઢમાં રૂમ રાખીએ. હવે ઠેલા પેલા બધા અમે મૂકી દીધા છે. હવે મતલબ જવાનું છે એન્જોયમેન્ટ કરવા માટે. તો હવે રૂમ બૂમ રાખી દીધી છે કમ્પ્લીટ. અને હવે આપણે બધાને જવાનું છે. એમાં બધાને ક્યાં જવાનું ભાઈ? ફરવા ફરવા. ઓકે. તો હવે મતલબ એ ભાઈ તમારો ઈરાદો કઈ વ્યવસ્થિત નથી લાગતો. પીવાનું છે મંગાઈ લીધું. હેલો ફ્રેન્ડ્સ, તમારી પાસે બોટલ ની કઈ સુવિધા હોય તો મોકલવા વિનંતી. તો હવે બધાને જવાનું છે ફરવા. તૈયાર થઈ જાય કે તૈયાર છે કે આપણે? મારે થવાનું છે ને તો થઈ જાવ. નાઇટ ડ્રેસ વાળાને તૈયાર થવું પડે કા? નાઇટ ડ્રેસ વાળા હે ભાઈ એને તૈયાર થવું પડશે. અમે બધા ગાડી જ છીએ. થોડાક ફ્રેશ થઈ જાય. ઠેલો ગુલ્લો ક્યારના હવાના 5 વાગ્યા જાગ્યા હતા. કલાક જેવો આરામ કરી પછી મતલબ જાય જુનાગઢની ગલીઓમાં. શું કેવું? હાલો જઈએ. તો ગાય છે ને અમે જે સમસ્ત
તો તળપદા કોળીની જ્ઞાતિની વાડી છે, ત્યાં અમે રૂમ રાખે છે બધા મિત્રોએ. તો ત્યાં મતલબ રૂમ રાખીને બધી સામાન વામાન છે બધું અહીંયા મૂકી દીધો, તમને ખબર હોય તો. અને અત્યારે હાલ આવી ગયા છે ચશ્મા લેવા માટે. અમારા 2 મિત્રો જે છે ને એની બેન ચશ્મા લેવા હતા, ચશ્મા લેવા માટે આવી ગયા. ને આ ભાઈ છે કંઈક ફોનમાં કંઈક ચેટિંગ બેટિંગ કરતા એવું લાગે છે મને કાંઈક. એ ભાઈ વ્યસ્ત છે ને આ બી વ્યસ્ત છે ચશ્મા લેવામાં. અને આપણે વ્યસ્ત છીએ આપણા વ્લોગ્સમાં, શૂટિંગમાં વ્યસ્તમાં, મજામાં, સોરી વ્યસ્તમાં. લઈ લીધા ચશ્મા ભાઈ? वे पसंद कर रहे हैं. પસંદ કરો છો તમે બંને? આ ભાઈ ચશ્મા લે છે, જોવે છે કાચમાં કેવો લાગે છે ગેગુડો. તો મિત્રો ને મિત્રોની હાલ અમે હા ને મતલબ કે બપોરનું જમવાનું જમી પતાવીને જો અત્યારે મતલબ કે આપણે ક્યાં જવાનું ચાંદલ? અહીંયા ઉપરકોટ ને ઉપર. તો આ શું છે? જો કે ગિરનાર પર્વતની એક્ઝેક્ટ નીચે અમે ઊભા છીએ. અને નજારો બાકી જો ગિરનાર પર્વતથી નીચેનો એક ગજબનો લાગે છે. બાકી ઉપર તેમ જો ઓહો, ઉપર ગિરનાર મંદિર છે અને વાદળથી બાકી એક્ઝેક્ટ કહેવાય ને હજી કરતા નીચે છે. બાકી નજારો બાકી જો લાગે ગજબનો એમ. તો મિત્રો અને મિત્રાણીઓ અમે આવી ગયા છીએ હાલ ઉપરકોટ. અને જો લાઈનમાં ઊભા જઈએ છીએ ભાઈ ઉપરકોટની અંદર અમે ફરવા માટે છે. હા મને જો હાલ માટે આમ હાલી આવી ગાઈસ ઉપરકોટની છે. મતલબ કે અમારે અહીંથી હે ને એન્ટર થવાનું છે. અને ટિકિટ અમે લઈ લીધી છે થોડીક. મતલબ કે હે ને ફોટા બોટા શૂટ કરતા હતા અહીંયા લોકેશન મતલબ ગજબનું આવતું હતું એટલા માટે. શું કહેવાય મિત્ર તમારું? ઉપરકોટ જઈશું ઉપર. અને આજે અમારે રોમિયો. આની કંઈક વાત જ અલગ છે આમ, વ્યવસ્થિત અલગ જ માણસ છે. અને આ અમારે જો તો ગાઈઝ અમે હે ને હાલ ઉપરકોટની અંદર અમે એન્ટર થઈ ગયા છીએ. ને અહીંયા હે ને એન્ટર થવા લે પહેલાં એક દાદાનું મંદિર આવે છે. એ દાદાનું નામ તો ભાઈ આપણને નથી ખબર, તમને કદાચ ખબર હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અને કહેવાય છે કે આ જે દાદાનું જે મંદિર જો છે એ આખા ઉપરકોટનું મતલબ કે ધ્યાન રાખે છે. અને અહીંયા તમે આવો તમારે અહીંયાથી એક હે ને પેંડા લેવા પડે, એની પાછળથી તમારે અહીંયા આપવી પડે. તો એવું મતલબ કે છે. દાદાનું નામ તો આપણને નથી ખબર, તમને ખબર હોય કોમેન્ટ કરીને કહેજો. તો અત્યારે હે ને 2 કલાક એમ ફોટા પાડ્યા છે ઉપરકોટ. હજુ સડ્યા જ છીએ, હજુ એટલું બધું નથી સડ્યા, સ્ટાર્ટિંગમાં જ છીએ. અને 2 કલાક ફોટા પાડવા વી આ બે હે ને વ્યક્તિના કારણે, હવે વ્યક્તિના કારણે 2 કલાક ફોટા પાડવા વી ગયા. હજુ ઉપરકોટ તો જવાનું બાકી હજુ. ટ્રેન ને ખાલી 1000 રૂપિયા લે છે. હજુ આપણે ટ્રેન પડી છે ભાઈ, પણ હે ને એમાં એવું થોડુંક એન્જિન ગોઠવવાનું બાકી છે અંદર. એન્જિન ગોઠવી જાય ભાઈ હમણાં. હે ને વળતા બોટા જવાનું થાય ને તો લઈ જાવ. શું કેવું? ત્યાં સુધી એન્જિન ગોઠવી જાય ને ભાઈ. ઉપરકોટની ઉપર તમે આવો તમને અહીંયા નાની એમથી ને 2 કેન્ટીન 2-3 જેવી કેન્ટીનો મળી ગયા છે. નાસ્તો બાસ્તો તમારે વગેરે કાંઈ લેવો હોય તો તમને અહીંયા સુવિધા છે ઉપલબ્ધ. અહીંયા કે ઉપરકોટ જો હમણાં એવી ગાડીઓ પણ અહીંયા સુવિધા છે ઉપલબ્ધ. પણ આ ભાડા લઈએ બહુ મોંઘા એની કરતાં બરાબર છે. તમે નાસ્તો તો તમને લાવવા નથી દેતા, તમે અહીંથી નાસ્તો લેવો પણ મોંઘો થોડોક પડશે એટલે સાવચેતીમાં તમારે રાખવું. કે જો આ ભાઈબંધ મિત્રો હોય એટલે પહેલાં કાંઈ શું કરવાનું ફોટું પાડવાનું. આ કેમેરામેન અને આપણે એક્ટર ફોટોગ્રાફર. ઓલો શું ક્યાં કરે ક્યારનો? આ અમારા મિત્ર જો ઘરનું લોકેશન નાખે. અહીંથી છે જુનાગઢથી બોટાદનું લોકેશન નાખે. એ વિચિત્ર માણસ છે પણ એ. તો ફાઇનલી મિત્રો અને ઉપરકોટની જે ટોપ જે મેઇન છે ને ત્યાં અમે પહોંચી ગયા. હા કે ખને મંદિર જો સામે ઉપરકોટની જે ટોપ રહી ને એ સામે હે. બધા અહીંયા ફોટા પાડે છે, બધા ખાલી થઈ જાય ને પછી મતલબ અમે અહીંયા ફોટા પાડવી એ પહેલાં થોડાક અહીંયા ફોટા પાડી લેવી. હા ફોટા પાડી લેવી ભાઈ. ક્યાંય લોકેશન એક નંબર આવે જો નજારો આઈનો જો. ગજબનું લોકેશન. શું કહેવું? એ મોટી જુનાગઢની ઉપરકોટની તોપ જે છે કેવડિયા બહુ મોટી તોપ છે. પણ હાલતી માપી લેવાની સ્વીટ નાની મોટી થાય તો જ. એટલે કેમ નાની મોટી? સાઈઝમાં ફેર પડી જાય ગમે એ વસ્તુ લઈને માપી. એવું
અરે કાંઈ છે આ નાની નાની તોપું, એમાં ન પડે આ નાની નાની તોપું હે, કેમ આવે છે જોતો અહીંયા પાડેલો બતાવું અને મોટા મોટી તોપ જે છે. કપડા બીજો ઉપરકોટની ઉપર મજા જ આવે એમ. જુનાગઢમાં આવો ક્યારેક તમે યાર, જુનાગઢમાં આવો. એમને બીજો ઉપર ન શું કેવું? રમકડ ફરવાનો મોકો મળે ને એમાં જો ભાઈબંધો હારે હોય તો પછી જે જિંદગી જીવવાની મજા આવે મતલબ કે અલગ જ છે. તમને ક્યારેક આવો મોકો મળે તો હને ઉઠાવી લેવો, કારણ કે જિંદગીમાં હને સમય એક જ વખત ખરી વારા ઘડિયા ન આવે, તો મોકો ઉઠાવી લેવો ભાઈ, રાહ ન જોઈ દો. બાકી તો અમે તો હાલથી જુનાગઢમાં એન્જોય કરીએ છીએ. તમે આપણા વિડીયો જો લાઈક કરો, બીજું શું ભાઈ. હા યાર ફોટા પાડવા તો ભાઈબંધ ના કરતા ગદ્દારી કરો યાર, ગદ્દારી. ફોટા વડા માટે ભાઈબંધો તમે આગા કરી નાખો હે. અહીં ક્યારના તમારે વખાણ કરવું બે ના આવું. ઓલા ભાઈ બોલશે છોકરી ચડે ને આની માથ ન ચડતા ને ઓલો રમકે મારો ફોટો પડતો હશે. આ મતલબ જુનાગઢની જે ઐતિહાસિક જૂની વસ્તુ છે, જૂના પુરાણી મતલબ કે વસ્તુ ટૂંકમાં પહેલાં મતલબ કે હતું એ બધું એમ. તોફું મારે માથું નીચું રાખવું પડે ભાઈ. સબસ્ક્રાઈબ કરી નાખો એમ કહે છે આ ભાઈ. જો અને આની અંદર પણ એક ઐતિહાસિક વસ્તુ મતલબ કે તમને ટૂંકમાં જોવા મળી જશે. ઓહો, બહુ મતલબ જૂનું છે આ કામકાજ, પણ બહુ જૂનો ઇતિહાસ છે ભાઈ જુનાગઢની અંદરનો. ચલો, બહુ જૂનું પૌરાણિક વસ્તુ મતલબ કે જે ટૂંકમાં આ નીચે ઓલું છે, અહીંયા કંઈક છે. બહુ જૂનો ઇતિહાસ મતલબ કે જુનાગઢનો છે. બધા જો આ બધી વસ્તુ શું છે, આ બધી વાંદરાની પૂંછડી છે, પછી હાથીની દાંત છે, એવું બધા મતલબ ટૂંકમાં જો આવું આઉટલેટ ટાવર બધું મતલબ કે બધી વસ્તુ મતલબ કે તમને ટૂંકમાં મતલબ ક્યાં જોવા મળશે. ડ્યુરિંગ ને આફ્ટર ને અનલેટ ટાવર ને બધી ટોટલી બધી વસ્તુ મતલબ કે જુનાગઢનો જૂનો ઇતિહાસ મતલબ કે જે છે. ફોટો જ પાડ્યો હોય હાલવા માઇન્ડની. આ શિવલિંગ એ શું હે? શિવલિંગ નથી, આ ઓલા ખંટલા હે જેની હે ને હાથથી ઓલું દળી આપણે મતલબ કે એને ઘઉંને લોટને બધું દાળતા ને, ઘઉંને દળતા એમ લોટ કરતા એનો ઘઉંનો, એવું મતલબ હે ટૂંકમાં. હા ભાઈ જો અમારી ઘોડે આ ભાઈ છે ને એક વ્લોગ શૂટ કર્યો છે, મતલબ કે જો ભાઈ ઇતિહાસ બતાવે છે ટૂંકમાં, મતલબ કે હજુ હને 3:30 થયા છે અને જુનાગઢની ઉપર કોટમાં જે એક મજા આવે એવું છે. નજારો પણ મસ્ત છે, ફરવાનું પણ મસ્ત છે, ગજબ છે એમ ટૂંકમાં. ટોટલી મતલબ ગજબ જ છે બધું એમ. ક્યારેક આવો યાર ઉપરકોટ જુનાગઢ તમારે બધા પ્લાનિંગ કરીને. અમે તો આવી ગયા બધા, અમે તો હા વાંધો નહીં, જવા દે. અને તણી હે ને હવાના એક 6 વાગ્યાના જે એક આ જીવડાને મતલબ કે તણીની અંદર જે જીવડા મતલબ કૂદકા મારે હે ને એક, તો નહીં ભાઈ આ કરે આ બેને જે જીવડા અંદર કૂદકા મારે હે ને હવાઈના ફોટોના મંડ્યા ભલે હેઠે પર ચપ્પલ પહેર્યા હોય બરાબર, એનો કોઈ સવાલ નથી, પણ ફોટા જ બાકી પાડવાના એમ. આ જો વાંદરા જેવું હોય એવું કહી દે તો ના નથી પાડી એલા. મારે કે સાચું જોઈને ટેવ છે ભાઈ. એવું હે? મને કે મેં તો ના પડે તો હોય એવું ન કહી દે, ખોટું લાગી જાય સમજો તો. હા એમ. કોણ છે? યગુડો. ગદ્દારી કર બે, લખણ ખોટો પૂરેપૂરા. હરકો હાલતો નથી જાય. વાંદરા જેવું કામકાજ છે તારું.
પકાલાલના વંશજ એમ ગજબનું લોકેશન હો મિત્ર, ડાભી મિત્ર લોકેશન ગજબનું પગી. ઓહો ભાઈ ભાઈ, તોડીને તો આરામથી જઈશ, એટલો તો વજન છે તાર. પાછળ જઈ ચાલે ચાલુ છે, બોલ બોલ નો. બાકી નજારો જો ગજબનો એમ, એક નંબર બાકી નજારો છે. અહીંયાથી નીચેથી ઉપર જે ડુંગર દેખાય બધા નજારા, અને નીચે અહીંયા ગાર્ડન છે ફરવા માટે. હાલ થોડોક આફી ગયો ભેડા એમાં, અહીંયા થોડાક ફોટા પાડવાના બાકી છે, થોડાક ફોટા પાડી લઈ. ફોટા પાડીને હને થાકી ગયા, જેટલું ફરી નથી થાક્યા ને બધા એટલું ફોટા પાડીને થાકી ગયા છે. આ બે જો ચાલુ થઈ ગયું છે બેયનું કામકાજ, એક ફોનનો વાતો કરે, એક વિડીયો કોલનો વાતો કરે, અને તું મારી રે વાતો કરી. એક લોકો નહીં શું કહેવાય વાંઢો માણા મારી વાતો કરે છે. જોકે હું વાંઢો નથી ભાઈ, વાંઢો નથી ને, નથી બરાબર. હું ભણેલો છું એટલે એ મારી વાતો કરે, હું એની વાતો કરું, કારણ કે બધા ભાઈબંધ દોસ્તો આવ્યા ને ભાઈ, એવું છે બધું. હા બેનો જેથી વિડીયો વાત કરવાનું પતે પછી હેઠે જવાનું કંઈક વિચારશું અમે. ફરી તો લીધું અને ફોટા પાડી લીધા ઢગલો એક 10 GB ભરી દીધું ખાલી ફોટાથી જ. તે ઓલરેડી હમણાં આપણે કૂવો નીચેથી જોયો હતો, એ ઉપર કંઈક આવો લાગે છે. હા એનો ઇતિહાસ આખામાં તમે એના કૂવાનો ઇતિહાસ જે છે ને અહીંયા લખેલો છે, શું છે શું નહીં એમ આવી રીતના દેખાય છે. શુભમ હું કહેતો તો બારીનું કાંઈક? આ બારીનું રહસ્ય એવું છે કે કોઈ પણ કઈ સજા આપતા ને હા હા, ડાયરેક્ટ આ બારીમાંથી સીધો ધક્કો મારી દેતા હતા સજા. આ બારી રહી એવડી. હા અચ્છા, શુભમભાઈનું કહેવું એવું છે કે આ બારી જ્યાં રહી ને ત્યાંથી કોઈ હને જ્યારે રાજા રાજ કરતો ને ત્યારે બારી હતી, કોઈ દંડ કરતો ને તો અહીં સીધે ધક્કો મારી દેતા એવું. મતલબ જો ડુ નોટ ક્લેમ છે, ઉપર ચડવાની મનાય છે ભાઈ, એવું લખાણ લખેલું છે ઈસવીસન 1162ની સાલમાં. સારું કોઈ રાજા રાજ કરતું, કોણ કરતું હતા યાદ નથી અમે ભાઈ, ભણવામાં આવતું પણ અત્યારે યાદ નથી. શું કેવું શુભમભાઈ? ભણવામાં આવતું કોણ રાજા રાજ કરતું પણ અત્યારે યાદ નથી. દંડ કોઈ કરતું આ બારી હાથથી સીધો ધક્કો મારી દે એટલે ખેલ ખલાસ. ફેરે એને. તો મિત્રો જુનાગઢ અમે આવી ગયા ને અત્યારે હાલ ઉપરકોટ છીએ, અને હે ને હજુ ઘણું બધું ફરવાનું જો કે એકચ્યુઅલી બાકી છે ને બાકી છે પણ અત્યારે ટાઈમ થઈ ગયો છે. ટાઈમ થઈ ગયો ફૂલ, જો 5:30 થઈ ગયા ને હજુ અહીંથી હેઠે જવાનું છે લગભગ 10-15 કિલોમીટર હશે, 10-15 કિલોમીટર જેટલું હેઠે જવાનું બાકી છે. ને આપણો લોક બહુ લાંબો થઈ ગયો તો પાર્ટ 2 કરવા પડશે. તો પાર્ટ આપણે આ જે પાર્ટ છે ને એ પેલો છે, એને અહીંયા અત્યારે પૂરો કરવી. બીજા પાર્ટના હમણાં થોડો કાલે મળશું આપણે, આ પાર્ટને પૂરો કરી. બાકી જો નવો હોય તો એને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું કહી દેજો. સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો. એ એક જ છું, લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને પાર્ટ 2માં મળીએ હાલ આપણે.